ગેરકાયદેસર ઈ સિગારેટનો વેપાર કરતા વેપારીઓ પર દરોડા. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ઈ સિગારેટના વેચાણને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાળુપુર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. અરિહંત ગિફ્ટ અને કિચેન શોપમાં કરવામાં આવેલા દરોડા દરમિયાન રૂપિયા 9.11 લાખની કિંમતની 489 ઈ સિગારેટ અને રિફિલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન રૂપિયા 9.34 લાખના કુલ મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ 11 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ ઈ સિગારેટના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્મોકર્સ રિટેલ્સ નામની દુકાનમાં દરોડા પાડીને વિવિધ ફ્લેવરની ઈ સિગારેટ, લિક્વિડ નિકોટિન રિફિલ અને સંબંધિત સામગ્રી જપ્ત કરી હતી અને આ કાર્યવાહી દરમિયાન એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને રૂપિયા 2.51 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ગેરકાયદેસર ઈ સિગારેટના વેચાણને રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગને નિયંત્રિત કરવા માટે નાગરિકોને સાવચેત રહેવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણકારી પોલીસને આપવા અનુરોધ કરવામાં આવે છે.